જૂનાગઢના ઓઝત નદીના કાંઠા પરનો પાડો તૂટી પડ્યો છે. બામણસા ઘેડ ગામ પાસે ઓઝત નદી પર બાંધવામાં આવેલો પાડો તૂટી ગયો છે. નદીના કાંઠા પર 160 મીટર આરસીસીનો પાડો બનાવાયો હતો. ધોધમાર વરસાદના પગલે પાડો તૂટી ગયો છે. સૌરાષ્ટ્રની શાન ગણાતા જમજીરના ધોધનું વિકરાળ રૂપ સામે આવ્યું છે. નદીમાં પાણીની આવક વધતા ધોધે રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. ભારે વરસાદ બાદ ગીર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ધોધ સુધી પહોંચવાના માર્ગ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જામકંડોરણાના ઉદાસરી ગામના વિઠ્ઠલ રાદડિયા ભવનમાં પાણી ભરાઈ ગયું. નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું. જામકંડોરણાના અનેક ગામમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ફોફટ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. પોરબંદરમાં મેઘતાંડવની સ્થિતિ છે. વરસાદ બાદ આ દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના રાજીવનગર વિસ્તારમાં સ્થાનિકોને ભારે હાલાકી. ધોધમાર વરસાદી તંત્રની પોલ ખોલી છે. વરસાદમાં ધોવાઈ ગયો છે પ્રી મોન્સૂનનો આખો પ્લાન. અહીંયા રાજીવનગરમાં લોકોના ઘરોની અંદર ઘૂંટણસમાં પાણી ભરાતા તંત્રની કામગીરી વિરુદ્ધ લોકોમાં રોષ. તંત્રની ભૂલના કારણે સ્થિતિ વણસ્યાનો આરોપ. ભર ચોમાસે ખોદકામની કામગીરી ચાલુ હોવાથી હાલાકી. ઇમરજન્સી ફોન રિસીવ ન કરતા હોવાના પણ આક્ષેપો. મુશળધાર વરસાદમાં મોંઘી દાટ ગાડીઓ પાણીમાં ડૂબી હોય તેવા દ્રશ્યો. કેટલીક જગ્યાએ આખા રોડ ધોવાતા ભારે હાલાકી. રોડ રસ્તા અને સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી. વરસાદી પાણીમાં લોકોની ઘરવખરી પડેલી ગઈ. સાથે લોકોના ઘરમાં પાણી ભરાયા અને માટી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી. શહેરના રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રાજકોટના ધોરાજીના મોટી મારડ ગામે પૂરની પરિસ્થિતિ છે. 10 ઇંચ વરસાદ તૂટી પડતા ગામમાં પાણીનો ધસારો. પુલ નજીક મંદિર પાસે 3 લોકો ફસાયા અને ઘરમાં વરસાદી પાણીએ કબજો જમાવ્યો. જૂનાગઢ જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે ઓઝત, ઉબેણ અને કાળવા નદીમાં ભરપૂર પાણીની આવક. ઘેડ પંથકમાં મતિયાણા ગામે ચારે બાજુ સર્વત્ર પાણી. ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા. કચ્છ નખત્રાણાના મંગવાણામાં ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદના પગલે ભુજ નલિયા હાઈવે બેટમાં ફેરવાયો. મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. રાજકોટના ઉપલેટા પંથકમાં પણ સર્વત્ર પાણી. મામલતદાર, પોલીસ સ્ટાફ સહિત એસડીઆરએફની ટીમ તૈનાત. હાડફોડીથી ચીખલિયા જવાના રસ્તે પાણી ફરી વળ્યા. એસડીઆરએફે ખેતરમાં ફસાયેલા 6 લોકોને બચાવ્યા હતા. ધોરાજીના છાડવાબદરમાં આબ ફાટ્યું છે. ગામમાં 3 કલાકમાં 12 ઇંચ વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી સર્વત્ર જળબંબાકાર. ભારે વરસાદ વરસતા ગામ જળમગ્ન. ગામમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રાજકોટ ધોરાજીના પાટણ વાવમાં ધોધમાર વરસાદ. ઓસમ ડુંગર પર મુશળધાર વરસાદ પડતા પાટણ વાવ ગામમાં પાણી ફરી વળ્યા. ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા. જૂનાગઢ કેશોદના અખોદર ગામે વાડી વિસ્તારમાં ફસાયેલા ખેડૂતોને બોટ દ્વારા બચાવી લેવાયા. ગેડ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા અખોદર ગામે પાણી ફરી વળ્યા. જે પાણીમાં 4 ખેડૂતો ફસાયા હતા, જેની માહિતી મળતા તેઓને બચાવી લેવાયા છે. રાજકોટ જામકંડોરણાના થોરડી ગામે ધોધમાર વરસાદ. થોરડી ગામે ભારે વરસાદ વરસતા નદી બે કાંઠે. નદી કાંઠે રહેલ તટેશ્વર મહાદેવ મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. સોમનાથ તીર્થમાં ત્રિવેણી સંગમ આવેલો છે, જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી એમ 3 નદીનો સંગમ થાય છે. આ 3 નદીઓમાં ઘોડાપૂર આવતા ત્રિવેણી સંગમ છલકાયો છે. આ 3 નદીઓના સંગમ બાદ તે અરબી સમુદ્રમાં નદીઓનું જે મિલન થાય છે, મિલનનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં આ નવો બનેલો ધંધુસર બાયપાસ રોડ પર ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો. નેશનલ હાઈવે ઓથોરિટીએ પાણી નિકાલની નહીં કરાતા સમસ્યા. પાણીના પ્રચંડ પ્રવાહથી પાળા તૂટી જતા ખેતરમાં પાણી ફરી વળ્યા. ખેતરમાં પાણી ફરી વળતા જમીનનું ધોવાણ થયું છે અને ખેતીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. રાજ્યના 10 જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને કેટલાક સ્થળો માટે રેડ એલર્ટ આપી દેવાયું છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
11 જિલ્લામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ બહાર પડાયું છે. ગીર સોમનાથ અને રાજકોટમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે. મધ્ય ગુજરાતના 5 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી. અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદ માટે યલો એલર્ટ આપી દેવાયું છે. રાજ્યના 72 તાલુકામાં ખાબક્યો મુશળધાર વરસાદ. સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં 6 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો. કેશોદમાં 5 ઇંચ વરસાદથી પાણી ભરાયા. 23 તાલુકામાં 1 ઇંચથી વધુનો વરસાદ નોંધાયો છે. અમરેલીના બગસરામાં સારા વરસાદથી ડેમમાં નવા નીરની આવક. વરસાદથી મુંજિયાસર ડેમની જળસપાટી વધી. ડેમની સપાટી 2 ફૂટે વધતા જળસ્તર 13 ફૂટે પહોંચ્યું છે. ઉપરવાસના ગામોમાં મુશળધાર વરસાદથી નવા નીર આવી રહ્યા છે. દ્વારકાના ખંભાળિયા તાલુકાનો સિંહણ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસના વિસ્તારોમાં એક જ રાતમાં વરસેલા વરસાદના પગલે ડેમમાં આવ્યું છે પુષ્કળ પાણી. ખેડૂતોને તેમજ આસપાસના ગામોને પીવાના પાણીનો મળશે લાભ. દ્વારકાના કલ્યાણપુરમાં ફરી ધોધમાર વરસાદ. પાડેલી ગામથી હરિપર ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ. રસ્તા પર ધસમસતા પાણીનો પ્રવાહ વહેતા લોકોને ભારે હાલાકી પડી. ભારે વરસાદ થતા જનજીવન ખાસું પ્રભાવિત બન્યું છે. દ્વારકાના જામરાવલમાં વરસાદથી સર્વત્ર પાણી. કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જામરાવલના સ્થાનિકોનું જનજીવન પ્રભાવિત થયું છે. ચારે તરફ પાણી ભરાતા સમગ્ર ગામ બેટમાં ફેરવાયું. ગામની શાળા પણ બેટમાં ફેરવાઈ છે. જળમગ્ન થયેલા જામરાવલ ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ગામ વચ્ચે રસ્તાના બદલે નદીઓ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. HGL હાઈસ્કૂલ પાસેના વિસ્તારોમાં પણ ધસમસતા પાણી જોવા મળ્યા. વરસાદી તારાજીના આકાશી દ્રશ્યોમાં સંપૂર્ણ ગામ બેટમાં ફેરવાયેલું જોવા મળ્યું છે. દ્વારકાના ભાટિયા ગામમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદી વાતાવરણ. અવિરત વરસાદ વરસતા ભાટિયામાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું છે. ભાટિયા ગેટ પાસેના ભોગાત જતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા. પાણીના પ્રવાહના કારણે દ્વિચક્રી વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી, તો મોટા વાહનો દ્વારા લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર જોવા મળ્યા. દ્વારકાના કલ્યાણપુર તાલુકાની રેણુકા નદી બે કાંઠે વહી રહી છે. રાણ ગામે રેણુકા નદીના પાણી પુલ પર ફરી વળ્યા હતા. લીંબડીથી દ્વારકા ગામને જોડતા મુખ્ય માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા છે. રાણ ગામ નજીક કોઝવે પર પાણીના કારણે લોકોને મુશ્કેલી પડી હતી. દ્વારકાના ખંભાળિયા શહેરમાં શ્રીકાર વરસાદ. સતત 2 દિવસથી અહીંયા વરસાદી વાતાવરણ. શહેરની સોની બજાર, લુહારશાળ, મોચીશાળ, નગરકેટ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી જોવા મળ્યા હતા. દેવભૂમિ દ્વારકાના ભાટિયા ગામે કાલેશ્વર મંદિર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોમાં પાણી ફરી વળ્યા. ધસમસતા પાણીના પૂરના કારણે મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. ઘરનો સામાન પલળી જતા લોકોને ખાસી હાલાકી પડી રહી છે. ગીર સોમનાથના નાબદરા ગામમાં વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદના પગલે ગામના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. ગામમાં કેળસમા પાણીમાં ઘરવખરી પલળી ગઈ છે. ખેડૂતોને પણ ખાસું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પશુનો ઘાસચારો પણ પલળતા પશુપાલકો પણ ચિંતાતુર છે. પોરબંદરની વાત કરીએ, જ્યાં ધોધમાર વરસાદના પગલે તંત્રે બેઠક બોલાવી હતી. ભારે વરસાદથી શહેરમાં પાણી ભરાતા કલેક્ટર કચેરી બેઠક બોલાવાઈ હતી, જેમાં આરોગ્ય, પોલીસ અને પાલિકા સહિતની ટીમ હાજર રહી હતી. પોરબંદરમાં દરિયો હોવાથી ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જેમાં વીજળી ગુલ થવાની ફરિયાદો પણ વધી ગઈ છે. જામનગરના કાલાબડ શહેરમાં ધોધમાર વરસાદ પડતા પાણીના દ્રશ્યો. કાલાબડથી રાજકોટ જવાના હાઈવે પર પાણી ફરી વળ્યા. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્ય સર્જાયા. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં વહી ગઈ. જૂનાગઢ વંથલીનો ઓજત બિયર ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં અને સોરઠ પંથકમાં ભારે વરસાદના પગલે પાણીની આવક વધી છે. ખેડૂતની જીવાદોરી સમાન ઓજત બિયર ડેમ ઓવરફ્લો થયો છે. હાલ ડેમ પર 10,000 ક્યુસેક પાણીની આવક છે. 1.20 મીટરનો ડેમ પાણીથી ઓવરફ્લો. વંથલી, આખા, ટીકર સહિતના ગામોને એલર્ટ કરી દેવાયા છે. જૂનાગઢમાં ગેડ પંથકના ગામો ત્રીજી વાર બેટમાં ફેરવાયા. સરમા, સમરડા, સાંઢા, ઘોડાદર, ભાથરોડ સહિતના ગામો પાણી. ખેડૂતોમાં નદી જેવી સ્થિતિ. ખેડૂતોએ મગફળી, સોયાબીન, કપાસ જેવા પાક વાવ્યા છે. ખેડૂતોને 100% પાક નિષ્ફળ જશે તેવી ભીતિ. ઓજત નદીના પાળા તૂટ્યા બાદ સ્થિતિ વધુ વિકટ બની ગઈ છે.